પ્રાણ પ્રતિષ્ઠા વાત કરીએ તો મૂર્તિને જીવિત કરવી એવો અર્થ થાય. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024. આજના દિવસે એટલે કે સોમવારના દિવસે અભિજીત મુહૂર્તમાં અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આ પહેલાં રામજીની મૂર્તિને સ્થાપિત કરી દીધા છે. આવો જાણીએ કે કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરીએ છીએ. પ્રાણ પ્રતિષ્ઠા વિશે વાત કરીએ તો આ પ્રક્રિયા બે પ્રકારની હોય છે, એક છે ચલ અને બીજું છે અચલ. પ્રથમે મૂર્તિને એક રાત માટે પાણીમાં ડૂબાવીને અધિવાસ કરવામાં આવે છે, જેને જલાધિવાસ કહેવાય છે. પછી તેને અનાજમાં ડૂબાવીને ધન્યાધિવાસ કરવામાં આવે છે. પછી મૂર્તિને જલાભિષેક અને પંચામૃતાભિષેક કરવામાં આવે છે. આ સંસ્કારમાં મૂર્તિને 108 પ્રકારની સામગ્રીઓથી સ્નાન કરવામાં આવે છે. પછી મૂર્તિને જલાભિષેક કરીને તેને સાફ કપડાથી પોંછી દેવામાં આવે છે. પછી મૂર્તિને સુંદર વસ્ત્ર પહેરાવીને તેને સ્વચ્છ સ્થળે વિરાજવામાં આવે છે. પછી મૂર્તિને પુષ્પોથી શૃંગાર કરીને, ચંદનનું લેપ લગાવીને અને ઇત્ર અર્પણ કરીને તેને સજાવવામાં આવે છે. અને અંતિમે ધૂપ દીવો પ્રજ્વલિત કરીને સ્તુતિ કરવામાં આવે છે અને તેમના બીજ મંત્રો સાથે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. પછી એક અદ્ભુત પ્રક્રિયા વિશે વાત કરીશ. આ પ્રક્રિયાનું નામ છે પટ ખોલવું. આપણે આ પ્રક્રિયામાં મૂર્તિના વિવિધ ભાગોને જાગૃત કરીએ છીએ અને તેને ચેતન કરીએ છીએ. પ્રથમે સૂર્ય દેવતાની મદદથી મૂર્તિની આંખોને, વાયુ દેવતાની મદદથી કાનોને અને ચંદ્ર દેવતાની મદદથી મનને જાગૃત કરીએ છીએ. અને પછી મૂર્તિની આંખો પર બાંધેલી પટ્ટીને ખોલી દઈએ છીએ, જેને આપણે પટ ખોલવું કહીએ છીએ. આ સમયે મૂર્તિ સામે અરીસો હોય છે અને મૂર્તિ પ્રથમ જ અરીસોમાં જોતી હોય છે. અને પછી આપણે ષોડશોપચાર પૂજા કરીએ છીએ અને આરતી કરીને પૂજાનું સમાપન કરીએ છીએ. આ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે અને તે આપણા ધાર્મિક અનુભવને ઊંચાઈ આપે છે. આ રીતે વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, જે અત્યારે અયોધ્યામાં રામલલા સાથે કરવામાં આવી રહ્યા છે. આ વિધિ આપણા આંખેથી જોવાથી આનંદનો અનુભવ થાય છે. આપના રામલલ્લા 500 વર્ષ પછી અયોધ્યામાં આવ્યા છે, એના માટે આપણે સૌ બધા રાજી છીએ અને દર્શન માટે વ્યાકુળતા મનમાં છે. કહેવાય છે કે આ મૂર્તિને આપણે રૂબરૂ જોતા ભવોભવના દુઃખ કપાઈ જાય છે અને સુખનો અનુભવ થાય છે. જો જીવતે જીવતા સ્વર્ગ જોવું હોય તો અયોધ્યામાં આપના રામલલાના દર્શન કરીને આ અનુભવ જીવી શકીએ છીએ. તો બધા કમેન્ટમાં લખો કોણ ક્યારે અયોધ્યા જશે અને આ અનુભવ જાતે અનુભવશે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી રામ. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. હવે મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.